ભારતની વિકાસ ગાથામાં વૈશ્વિક વિશ્વાસ વધ્યો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતના ક્લાઇમેટ નેતૃત્વ અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે થઈ રહેલા ભૂતપૂર્વ વિસ્તરણ પર વિશેષ ભાર મૂક્યો છે. નવી દિલ્હી ખાતે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના આર્થિક મંચ પર એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. પર્યાવરણના જતન સાથે આર્થિક પ્રગતિ સાધવાની ભારતની વ્યૂહરચનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને વૈશ્વિક રોકાણકારોનો ભારતીય બજાર પરનો આત્મવિશ્વાસ દ્રઢ બન્યો છે. ભારત હાલમાં અનેક દેશો સાથે વ્યાપારી અને આર્થિક ભાગીદારીના કરારો પર સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય નિકાસમાં વૃદ્ધિ અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. મંત્રીએ રેખાંકિત કર્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારત માત્ર વચનો નથી આપતું, પરંતુ પુનઃપ્રાપ્ય ઉર્જાના લક્ષ્યાંકો સમયપૂર્વે સિદ્ધ કરી વિશ્વને દિશા દર્શન પૂરું પાડી રહ્યું છે. આર્થિક જોડાણો માત્ર વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ટકાઉ વિકાસ અને ટેકનોલોજીના આદાન પ્રદાન માટે પણ અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની વિકાસ ગાથા વિશ્વ માટે આશાનું કિરણ બની છે. પિયુષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દાયકાઓમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ અને પારદર્શક વહીવટને કારણે વિદેશી સીધા રોકાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. અંતમાં તેમણે જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો હવે વૈશ્વિક સપ્લાય ચેનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવી રહ્યા છે. वेस्ट एशिया में युद्ध के बावजूद भारत के निर्यातकों में उत्साह ज़बरदस्त है. अप्रैल के आंकड़े देखें तो अप्रैल में पिछले अप्रैल से पहले 3 हफ्तों में हमारा एक्सपोर्ट काफ़ी बढ़ा है. आगे चल के जैसे जैसे नए ट्रेड एग्रीमेंट्स इफेक्ट में आ रहे हैं, वैसे वैसे संभावनाएं भी बढ़ रही हैं. जिस प्रकार से कल अलग अलग क्षेत्र, चाहे ऑटोमोबाइल और ऑटो पार्ट्स हो, टेक्सटाइल्स हो, लेदर एंड फुटवेयर हो, एग्रीकल्चर, सी फूड, सर्विसेज का क्षेत्र, अलग अलग क्षेत्र में जो अपार संभावनाएं लोगों को आज दिख रही हैं. जब 2/3 विश्व व्यापार की मार्केट भारत के लिए खुल चुकी है, प्रेफरेंशियल एक्सेस यानी हमारे ऊपर जो ड्यूटी लगेगा हमारे कंपेटिटर्स से कम लगेगा अधिकांश विकसित देशों में, वो अवश्य हमारे उद्योग जगत, हमारी सर्विसेज इंडस्ट्री सभी को बहुत बल देगा. बहुत कॉन्फिडेंस के साथ अब भारत विश्व व्यापार में अपने आगे के कदम उठाएगा. Sir, what is the export consignment started going to West Asia or still it's slow? It is going through different routes. Obviously, the Strait of Hormuz is still a challenge. So, what is the latest in the India-US FTA? What is where are we right now? So, any idea of that? One of you. Who? What is the latest on the India-US FTA? We've had very good discussions. I think about a week ago, our team is back, and we continue to engage.